કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બેઝિક થી એડવાન્સ ગણિત શીખોની અંદર ભાગ નંબર 8 ભણવાના છે અને એની અંદર એક અંકથી ભાગાકાર આપણે ભણવાનો છે. એક અંક એટલે શું? આગળ ગમે તે આંકડા હોય 1 2 3 4 ચાલે, પરંતુ પાછળ બધા આંકડા કેવા છે? સિંગલ આંકડા, જે એક અંક કહેવાય. તો આપણે એક અંકના ભાગાકાર આજે કરવાના છે. આ રીતના બધા ભાગાકાર આપણે કરવાના છે. તો ચેનલ જોડે જોડાયેલા રહેજો. ચલો, સૌથી પહેલા નાના ભાગાકારથી આપણે શરૂ કરીએ છીએ. 8 ભાગ્યા 2. તો પહેલા લખવાના 8, અહીંયા લખવાનો 2, એટલે કે 8 ભાગ્યા 2. હવે 2 નો ઘડિયો બોલવાનો 8 સુધી બોલવાનો. તો 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6 અને 2 ચોક 8, એટલે 2 ચોક 8. બાદ બાકી કરીએ તો અહીંયા આવે 0, એટલે ભાગાકાર આપણો પૂર્ણ થઈ ગયો. તો આનો જવાબ શું આવ્યો? તો કે ભાગફળ આપણને મળ્યું 4. તો આ આપણો જવાબ છે, ભાગફળ 4. બરાબર. એ જ રીતે 9 ભાગ્યા 3 કરીએ છીએ આપણે. તો 9 ભાગ્યા 3. 3 નો ઘડિયો બોલવાનો. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, એટલે અહીંયા 3 તરી 9 ભાગાકાર થાય છે. જવાબ આવ્યો નીચે, શેષ બચતી નથી, 0 થઈ જાય છે. એટલે આપણો જવાબ આવ્યો ભાગફળ 3. તો અહીંયા લખીશું આપણે ભાગફળ બરાબર 3. ઓકે. નાના નાના ભાગાકારથી શરૂ કરી મોટા ભાગાકાર સુધી જઈશું. હવે છે 14 ભાગ્યા 2. તો અહીંયા લખીએ 14 ભાગ્યા 2. 2 નો ઘડિયો બોલવાનો 14 સુધી. તો 2 સિત્તા ને 14 આવશે. 2 સિત્તા 14. બાદ બાકી કરીશું તો નીચે શેષ આવશે 0. અહીંયા ભાગાકાર આપણો પૂર્ણ થઈ ગયો અને આપણો જવાબ આવ્યો ભાગફળ કેટલું આવ્યું? 7. તો આ આપણો જવાબ આવી ગયો. 27 ભાગ્યા 3. તો 27 લખ્યા, અહીંયા 3 કર્યા. 3 નો ઘડિયો બોલવાનો 27 સુધી બોલવાનો. તો 9 તરીને 27, એટલે કે 3 9 27. 3 9 27. આ થયો. શેષ આવી ગઈ 0 0. તો આપણું ભાગફળ આવ્યું છે 9. એટલે અહીંયા આપણે લખી દઈએ ભાગફળ બરાબર 9. આસાન દાખલા છે બધા. ચલો, 20 ભાગ્યા 4. તો લખવાના 20 અને ભાગ્યા કર્યા 4. 4 નો ઘડિયો બોલવાનો 20 સુધી બોલવાનો છે. 4 પંચા ને 20. અહીંયા 5 થી ભાગાકાર કરીએ. 4 પંચા 20 અને અહીંયા આવી શેષ 0, એટલે આપણું ભાગફળ મળ્યું 5. તો અહીંયા લખી દઈશું આપણે ભાગફળ બરાબર 5. 35 ભાગ્યા 5. 35 ભાગ્યા 5. 5 નો ઘડિયો બોલવાનો 35 સુધી. 5 સિત્તા ને 35. 5 સિત્તા 35. શેષ આવી 0, એટલે આપણું ભાગફળ મળ્યું આપણને 7. તો લખીએ ભાગફળ બરાબર 7. 108 ભાગ્યા 6. 3 આંકડા આવ્યા. હવે જરા ધ્યાનથી સમજજો. 108 ભાગ્યા 6. 6 નો ઘડિયો બોલવાનો. 6 એકા 6 તો પહેલી સંખ્યામાં આવતું નથી, એટલે હવે 2 આંકડા લેવાના. બરાબર. 6 એકા 6, 2 આંકડામાં લીધા. 10 માંથી 6 જાય એટલે બચે 4. ઉપરથી ઉતાર્યો આઠડો. હવે 8 છંગ 48, કે 6 અઠ્ઠા 48. શેષ આવી ગઈ 0. અહીંયા આપણું ભાગફળ મળ્યું આપણને 18. ભાગફળ બરાબર 18. 168 ભાગ્યા 7. 7 નો ઘડિયો બોલવાનો 16 સુધી બોલવાનો છે. તો 7 દુ 14. ક્યાં સુધી? 7 દુ 14. 16 થી વધવા જોઈએ નહીં. 16 માંથી 14 જાય, બચે કેટલા? 2. ઉપરથી ઉતાર્યો આઠડો. 7 ચોક 28. શેષ આવી ગઈ 0, એટલે ભાગફળ આપણને મળ્યું 24. તો આપણે અહીંયા લખીશું ભાગફળ બરાબર 24. 280 ભાગ્યા 8. 8 નો ઘડિયો બોલવાનો.
28 સુધી બોલવાનો છે. 28 થી ઉપર ના જવું જોઈએ, 28 થી નીચે ચાલે. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 તરી 24, કારણ કે 8 ચોક 32 થઈ જાય. 28 માંથી 24 જાય, બચ્યા કેટલા? 4. અને ઉપરથી આવ્યું 0. 8 પંચાને 40, શેષ આવી ગઈ 0 અને ભાગફળ આવ્યું 35. ભાગફળ બરાબર 35. ચલો 351 ભાગ્યા 9. 9 નો ઘડિયો બોલવાનો 35 સુધી, બરાબર. 9 ચોક 36 થઈ જાય એટલે વધી જાય છે, તો 9 તરી 27, 9 તરી 27. 35 માંથી 27 જાય તો 8 બચે. કેટલા બચશે? 8. અને 1 ઉપરથી ઉતાર્યો, 9 9 81, શેષ આવી ગઈ 0 એટલે આપણને ભાગફળ મળ્યું 39. તો લખીશું ભાગફળ બરાબર 39. ડન. હવે આયા 4 આંકડા ભાગ્યા 7, બરાબર. તો 1022 ભાગ્યા 7. તો 7 નો ઘડિયો બોલવાનો 10 સુધી. 7 એકા 7, 10 માંથી 7 જાય, બચ્યા 3. ઉપરથી ઉતાર્યો 2. 7 નો ઘડિયો બોલવાનો 32 સુધી. તો 7 ચોક 28, ઉપરથી ઉતાર્યો આ બગડો 2 અને 7 છંગ 42, શેષ આવી ગઈ 0 એટલે ભાગફળ મળ્યું આપણને 146. ભાગફળ બરાબર 146. 6 7 6 8 અને ભાગ્યા કેટલા છે? 9. 6768 ભાગ્યા 9. 9 નો ઘડિયો બોલવાનો 67 સુધી બોલવાનો છે. તો 9 9 81 થાય, ના આવે તો ચલો 9 થી બોલીએ. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સીતા ને 63. તો 9 સીતા 63, બચ્યા કેટલા? 4. ઉપરથી ઉતાર્યો આ 6. હવે 46 સુધી ઘડિયો બોલવાનો છે 9 નો. 9 પંચા ને 45, 9 પંચા 45, 46 માંથી 45 બાદ થાય, બચે કેટલા? 1. ઉપરથી ઉતાર્યો 8 અડો, 9 દુ 18, શેષ આવી ગઈ 0, બરાબર. એટલે આપણું ભાગફળ આપણને શું મળે છે? તો ભાગફળ બરાબર 752. ઓકે, ચલો 49 35 એટલે 4935 ભાગ્યા કેટલા? 7. અગત્યનો દાખલો છે, બરાબર ધ્યાનથી જોજો આ દાખલો. 7 નો ઘડિયો 77 49, બાદ બાકી કરી શું આવી ગયું? 0. ઉપરથી ઉતાર્યો 3. હવે સમજજો ધ્યાનથી, અહીંયા ભૂલ થશે. 7 એકા 7 પણ ભાગ ચાલતો નથી અને ભાગ ન ચાલે તો તેની મૂકવાની 0 અને હવે ઉપરથી ઉતારવાનો 5. 7 પંચા 35. જો તમે આમ ભાગાકાર કરત તો ભૂલ થાત તો 75 જવાબ તમે લાઈને મૂકી દેત, બરાબર. આ જવાબ ખોટો આવત. એટલે આ દાખલાને 2 વાર ધ્યાનથી જોજો. અગત્યનો દાખલો છે આ. ભાગફળ 705. આવા દાખલાઓમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો આને જાતે કરવાની કોશિશ કરજો. ચલો હવે આ દાખલો બી જાતે કરવાની કોશિશ કરજો. મારા ગણતા પહેલા એકવાર ગણો અને પછી જવાબ શું આવે છે ચેક કરો. ત્યારબાદ આ વિડીયોને આગળ જુઓ. ત્યાં સુધી વિડીયોને અટકાવી દેજો. ચલો ભાગ્યા 9. 9 એકા 9, વધી આવતી નથી, શેષ આવતી નથી, 0 થઈ ગયો, બરાબર. ઉપરથી ઉતાર્યો 0. 9 એકા 9 ભાગ ચાલવાનો નથી અને ભાગ ન ચાલે તેની શું મૂકવાની? શૂન્ય મૂકવાની. હવે ઉપરથી ઉતાર્યો 3. ફરી 9 એકા 9 કરીશું, પરંતુ ભાગ ચાલશે નહીં તો ફરી મૂકીશું ભાગ ન ચાલે તેની શૂન્ય. અને હવે ઉપરથી ઉતાર્યો છગડો અને હવે થશે 9 ચોક 36. શેષ કેટલો આવ્યો? 0. એકદમ અગત્યના દાખલા છે આ બંને. ધ્યાનથી ગણજો, એકવાર જાતે ગણવાની કોશિશ કરજો. અને આપણો જવાબ અહીંયા આવી ગયો છે
ભાગફળ બરાબર 1004. બરાબર. આશા રાખું છું કે તમને આ બધા દાખલા બરાબર ખ્યાલ આવી ગયા હશે. આગળ ચેનલ જોડે જોડાઈ રહેજો. હજી બીજા ભાગાકાર શીખવાડવાના બાકી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.